નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ તમામને ખબર હશે કે આપણે છેલ્લા 5 મહિનાથી જીપીએસસી મેન્સ માટેની એક અલગથી શ્રેણી ચાલુ કરી છે અને એ શ્રેણીનું નામ છે જીપીએસસી મેન્સ સંવાદ સિરીઝ. હવે આ સંવાદ સિરીઝમાં આપણે પહેલા GS1, GS2 અને GS3 ના પ્રશ્નો લેતા હતા અને એના જવાબના રૂપમાં આપણે વિડીયો લેક્ચર કરતા હતા અને તમામ વિદ્યાર્થીઓની ઘણી બધી એવી જે ક્વેરી હતી એને પણ આપણે સોલ્વ કરતા હતા. હવે ઘણા વિદ્યાર્થીની રિક્વેસ્ટ આવી છે અમને કે તમે GS1, GS2 અને GS3 તો કરાવો છો, પરંતુ અમે જે ભાષાના પેપર છે જે બહુ મોટો રોલ અદા કરે છે, સો એવા પેપરનું અમે શું કરીશું? સો એના માટે જ અમે હવે ભાષાના પેપરના એક એક પ્રશ્નો જે છે એને પણ અમે તમને સોલ્વ કરવાનું ચાલુ કરીએ છીએ. આજથી પ્રથમ પ્રશ્ન આપણે ભાષાનો લઈએ છીએ અને એ પ્રશ્ન જે છે તમને બધાને કાલે સવારે મળી ગયો છે. આ ચિત્ર તમને બધાને કાલે સવારે મળ્યું હતું. ના ચિત્રનો પ્રશ્ન ગુજરાતી સબ્જેક્ટમાં 10 માર્કનો, જ્યારે અંગ્રેજી સબ્જેક્ટમાં 15 માર્કનો પૂછાય છે. અને આ જે ગુજરાતી સબ્જેક્ટમાં પૂછાય છે એ તમારે ઓલમોસ્ટ 10 થી 12 મિનિટમાં લખવાનો હોય છે અને ઇંગ્લિશ સબ્જેક્ટમાં તમને પ્રશ્નોની સંખ્યા ઓછી હોય છે, એટલે કે તમારે 10 સવાલ જ લખવાના હોય છે, જેના લીધે તમારે 15 મિનિટથી 17 મિનિટ તમે એને ફાળવી શકો છો. સો 10 મિનિટથી વધારેમાં વધારે 15 મિનિટ સુધી તમે આ ચિત્ર ઉપરથી કેટલું સારું લખી શકો છો એ આપણે આજના સવાલમાં, આજના જવાબમાં જોશું. અને આ ચિત્ર ઉપર તમે જે લખ્યું છે એને તમારે શું કરવાનું છે? સરખાવવાનું છે કે મેં કેટલા મુદ્દા લખ્યા છે, બરાબર? અને એને લીધે તમને પોતાને આઈડિયા આવશે કે તમે જે લખ્યું છે એમાં કેટલી ભૂલો છે અને એમાં કેટલો સુધારો જરૂરી છે. આપણે દરેક જે ભાષાના પેપર છે દરેકના જ્યાં સુધી આપણી એક્ઝામ આવે છે 19 ફેબ્રુઆરી સુધી, ત્યાં સુધી 2 થી 3 ફોર્મેટ બધાના આપણે કરીશું. દરેક ફોર્મેટના 2 થી 3 પ્રશ્નો આપણે કરીશું અને એનાથી તમને પોતાને આઈડિયા આવશે કે મારે કઈ જગ્યાએ વધારે ટાઈમ યુટિલાઇઝેશન કરવાનો છે, મારે કઈ જગ્યાએ ઓછો ટાઈમ આપવાનો છે, મારે કઈ જગ્યાએ મારે સુધારાની જરૂર છે. તો તમામ બાબતો તમને આઈડિયા આવશે. તો આપણે આ ફોટાના પ્રશ્નને સોલ્વ કરીએ. તો તમને બધાને ખબર છે મારું નામ છે પ્રશાંત ડોડિયા અને તમે જે બધા પ્લેટફોર્મ પર આવ્યા છે એ પ્લેટફોર્મનું નામ છે વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીનું યુટ્યુબ પ્લેટફોર્મ. તો તમારા બધાનું આ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. આજનો પ્રશ્નને આપણે જવાબના રૂપમાં કઈ રીતે સોલ્વ કરાય એ આપણે શરૂ કરીએ. હવે જ્યારે પણ તમારી સામે આ ચિત્ર આવે છે તો તમારે એના પોઈન્ટ વિચારવાના છે. હવે દરેક પિક્ચર જે હોય છે, દરેક પિક્ચરમાં કેટલીક વસ્તુ આપણને દેખીતી હોય છે અને કેટલીક વસ્તુ આપણી પાસે હિડન હોય છે. જેમ કે આ પિક્ચર તમે જુઓ, તો આ પિક્ચર તમે જુઓ છો તો તમે મને કહો કે તમે કયા પોઈન્ટ તમારા મગજમાં આવે છે. આપણે બ્રેન સ્ટોર્મિંગની વાત કરીએ. બ્રેન સ્ટોર્મિંગ એટલે કે તમે પહેલી 2 મિનિટમાં 3 મિનિટમાં તમે શું વિચારો છો એની આપણે વાત કરીએ, બરાબર? આ પ્રશ્ન જે તમારે આવે છે તો તમારા માઇન્ડમાં શું આવે છે? એક બાજુ મને બિલ્ડિંગ દેખાય છે, આપણે ચાલુ કરીએ જોવાનું કે શું આવે છે. પહેલા તો કે એક બાજુ મને બિલ્ડિંગ દેખાય છે, એક બાજુ મને ઝૂંપડપટ્ટી દેખાય છે. આ બે વસ્તુ દેખાય મને. અહીંયા મહિલા મને દેખાય છે, બરાબર? અહીંયા મને મહિલા સાથે એક બાળક પણ દેખાય છે, તો બાળક આવશે, બરાબર? અહીંયા મને એક ઝાડ દેખાય છે તો વૃક્ષ આવી જશે. તો આટલી વસ્તુ મને દેખાય. હવે એક જ પિક્ચરમાં બિલ્ડિંગ આપી છે અને એક જ પિક્ચરમાં ઝૂંપડપટ્ટી આપી છે. તો આના પરથી હું એક મુદ્દો કયો કહી શકું કે અસમાનતાનો મુદ્દો હું લખી શકું. ધારો કે આપણે નવું ચાલુ કરીએ કે આના પરથી એક મુદ્દો હું લખીશ અસમાનતા. અસમાનતા વિશે હું કઈ લખીશ, બરાબર? બીજો મુદ્દો હું શું લખી શકું કે આપણે આ શહેરનું ચિત્ર છે અથવા ગામડાનું ચિત્ર છે. તો બધા મને કહેશે, શું કહેશે કે આ તો સાહેબ શહેરનું ચિત્ર છે. તો આ શું દર્શાવે છે? બિલ્ડિંગો શું દર્શાવે છે? બિલ્ડિંગો તમારો શહેરીકરણ દર્શાવે છે. તો બીજો મુદ્દો હું લખીશ શહેરીકરણ માટેનો મુદ્દો લખીશ. ત્રીજો મુદ્દો તમને શું દેખાય છે? ત્રીજો મુદ્દો મને આ ઝૂંપડપટ્ટી દેખાય છે, તો હું એકાદ મુદ્દો ઝૂંપડપટ્ટી વિશે લખીશ. ઝૂંપડપટ્ટી, બરાબર? સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર. ચોથો મુદ્દો શું દેખાય છે તમને? ચોથો મુદ્દો તમને આ પ્રદેશમાં તમને ગરીબી દેખાય છે, કારણ કે એ લોકો પાસે મોટા ઘર નથી, તો ગરીબી દેખાય છે. તો ચોથો મુદ્દો તમારો આવશે ગરીબીનો મુદ્દો, બરાબર? તમારા મુદ્દા ખાલી ઓળખવાના છે. હું તમને આગળ કેવું છું એના વિશે શું લખવાનું છે. પાંચમો તમને શું દેખાય છે? આ તમને બધી મહિલા દેખાય છે. આ મહિલા દેખાય છે અને આ શું મહિલા જે અમીર છે, બહુ સશક્ત છે? ના, નથી. તો ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો તમારો શું આવશે? મહિલા સશક્તિકરણ.
મહિલા સશક્તિકરણ. બરાબર. છઠ્ઠો મુદ્દો શું આવશે વિચારો. આ જે મહિલા છે એમની સાથે બાળક પણ છે. તો છઠ્ઠો મુદ્દો હું એવું લખી શકું, બાળ વિકાસ. બાળ વિકાસ લખી શકું છઠ્ઠો મુદ્દો. યસ, બાળ વિકાસ તમે લખી શકો. સાતમો મુદ્દો તમને અહીંયા એક ઝાડ દેખાય છે, પણ શું બહુ બધા ઝાડ દેખાય છે? કારણ કે આ બિલ્ડિંગ બની ગઈ છે. બિલ્ડિંગ કેવી રીતે બની હશે? ઝાડને કટ કરીને બની હશે, ગમે ત્યારે બની હશે ત્યારે. તો તમને એક પર્યાવરણનો મુદ્દો દેખાય છે, તો પર્યાવરણનો મુદ્દો તમે લખી શકો. બરાબર. તો આપણી પાસે કેટલા મુદ્દા થયા ગણવાનું ચાલુ કરો. અસમાનતા, શહેરીકરણ, ઝૂંપડપટ્ટી, ગરીબી, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ અને પર્યાવરણ. આટલા મુદ્દા તમને મગજમાં આવ્યા? નહીં આવ્યા હોય. 99% હું તમને એટલી જવાબદારી લઈને કહી દઉં કે તમને આ બધા મુદ્દા તમને મગજમાં નહીં આવ્યા હોય. કેમ નથી આવ્યા? કારણ કે તમે ખાલી 2 થી 3 વસ્તુમાં જ તમે લટકી જશો. તમે 2 થી 3 વસ્તુ જ વિચારી શકશો. એના હિડન મિનિંગ જે છે, હિડન મિનિંગને તમે ઓબ્ઝર્વ નહીં કરી શકો. તો એ તમારે ઓબ્ઝર્વ કરતા શીખવાનું છે કે નાની નાની વસ્તુ છે એને પણ મારે ઓબ્ઝર્વ કરવાની છે. હવે આ તમે મુદ્દા તમે વિચારી લીધા. બરાબર. કયા કયા છે તમારા? અસમાનતા, શહેરીકરણ, ઝૂંપડપટ્ટી, ગરીબી, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ અને પર્યાવરણ. તમારે કઈ વધારે લખવું એકાદ મુદ્દો તમે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ લખી શકો છો. મૂળભૂત માળખું. મૂળભૂત માળખું. કારણ કે અહીંયા રોડ આપવામાં આવ્યો છે. રોડ, આ રોડ આપવામાં આવ્યો છે ને, રોડની આજુબાજુ જો કેટલી ધૂળ છે, કેવી ઝૂંપડપટ્ટી છે. તો મૂળભૂત માળખાનો અભાવ ગણાય છે. તો તમારું મૂળભૂત માળખું પણ તમે લખી શકો છો. તમારા 8 મુદ્દા થયા. તમે કે તમે આ ચિત્રમાંથી 8 મુદ્દા તમે પસંદ કર્યા. હવે 8 મુદ્દા ઉપર તમે 2-3 લાઈન લખશો એટલે તમારો સવાલ 150-200 શબ્દનો ખતમ થઈ ગયો અને તમે બધા મુદ્દા તમે અંદરથી એન્ટર કરી દીધા. જો તમે બધા મુદ્દા લખશો તો જે પેપર તપાસનાર છે એમને ખબર પડશે કે આ ઝીણામાં ઝીણી બાબત છે એ દેખાય છે આ વ્યક્તિમાં. આ જે સ્ટુડન્ટ છે, આ એસ્પિરન્ટ છે, એમાં ઝીણામાં ઝીણી બાબત દેખાય છે. હવે આ વસ્તુ તમારે લખાય છે. ચલો આપણે આને એક બીજા પેજમાં લખી લઈએ. ચલો, આ વસ્તુ તમારે લખાઈ ગઈ. પહેલી વસ્તુ તમે શું લખી એમાં? અસમાનતા. બીજી વસ્તુ શું હતું તમારું? શહેરીકરણ. ત્રીજી વસ્તુ શું હતી? ગરીબી. પછી શું હતું? ઝૂંપડપટ્ટી. એન મહિલા સશક્તિકરણ. એના પછી શું હતું? બાળ વિકાસ. પછી શું હતું? પર્યાવરણ અને મૂળભૂત માળખું. અમારા 8 મુદ્દા થયા. હવે જયારે 8 મુદ્દા તમારી પાસે આવી જાય છે, બીજો સ્ટેજ શું છે? આને સોલ્વ કરવાનો બીજો સ્ટેજ શું છે? તો બીજા સ્ટેજમાં તમારે પ્રાયોરિટી બનાવવી પડે કે કયા મુદ્દાને હું પહેલા લખીશ, કયા મુદ્દાને હું પછી લખીશ. બરાબર. તમે ધારો કે પર્યાવરણના મુદ્દાને તમે આ પિક્ચરમાં તમે પહેલા લખશો તો ચાલશે, આ મુદ્દા આ પિક્ચરમાં ચાલશે નહીં. બરાબર. તમે મૂળભૂત માળખું તમે પહેલા લખશો ચાલશે, આ પિક્ચરમાં ચાલશે નહીં. બાળક જે એક જ દર્શાવ્યું છે તેમાં તમે પહેલા લખશો ચાલશે, આ પિક્ચરમાં ચાલશે નહીં. તો તમારે શું કરવાનું છે કે આ પિક્ચરમાં જે મુદ્દા દેખાડ્યા છે એ મુદ્દા જે પ્રમાણે દેખાડ્યા છે એ પ્રમાણે તમારે નંબરિંગ આપવાનું છે. તો સૌથી મોટો મુદ્દો શું કહેવા માંગે છે? અસમાનતા. એક બાજુ મોટી મોટી બિલ્ડિંગો દેખાડી છે, એક બાજુ ઝૂંપડપટ્ટી દેખાડી છે. શહેરીકરણ. શહેરીકરણ, ચલો શહેરીકરણ બીજા મુદ્દા આપી દઈએ. ત્રીજો મુદ્દો શું દર્શાવ્યો છે? તો ગરીબી અને ઝૂંપડપટ્ટી તો દેખાડી છે, પણ એની સામે મહિલાને વધારે દેખાડીએ છે, એના ઉપર પ્રભાવ વધારે પાડ્યો છે. તો તમે મહિલા સશક્તિકરણ, ગરીબી, ઝૂંપડપટ્ટી એ તમે કોનો ત્રીજો મુદ્દો લખો? તો મારા ખ્યાલથી મહિલા સશક્તિકરણને ત્રીજો મુદ્દો લખાય. ત્યારબાદ ગરીબી જે મોટો મુદ્દો છે એને ચોથો મુદ્દો. ત્યારબાદ ઝૂંપડપટ્ટી એને 5મો મુદ્દો. બાળ વિકાસ જે છે એને 6ઠ્ઠો મુદ્દો. પર્યાવરણ છે એને 7મો અને મૂળભૂત માળખું છે એને 8મો મુદ્દો. તો આ રીતે તમે શું કર્યું? જેટલા મુદ્દા તમને ખબર હતી એ બધા મુદ્દા તમે માઇન્ડમાં લઈ આવ્યા. આ બધું લખું છું હું ખાલી, પણ તમારે ખાલી મગજમાં લઈ જ આવવાના છે. તમારે આ વસ્તુ તમારે રફ પેજમાં કે એ રીતે નથી કરવાનું. આ પ્રેક્ટિસની વસ્તુ છે. જેવું તમે પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરશો એ રીતે તમને ફટાફટ તમને આવડતું થઈ જશે. બરાબર.
તો આ વસ્તુ શું થઈ કે તમે હવે પ્રાયોરિટી બનાવી કે કયા મુદ્દાને મારે પહેલા લખવું છે, કયા મુદ્દાને મારે પછી લખવું છે. જે રીતે પ્રાયોરિટી બનાવી તો મને ખબર પડી ગઈ કે પહેલા કયા મુદ્દા લખવા છે, પછી કયા મુદ્દા લખવા છે. બરાબર. હવે તમે દરેક મુદ્દા જે છે દરેક મુદ્દાની બાબતો લખવાની ચાલુ કરો. દરેક મુદ્દાની તમે બાબતો લખવાનું ચાલુ કરો. તો પહેલો મુદ્દો છે તમારો અસમાનતા. બરાબર. અસમાનતા જે છે એ અસમાનતા તમારી જે છે એના વિશેનો કોઈ ડેટા તમારી પાસે પડ્યો છે. જો ડેટા તમારી પાસે નથી પડ્યો તો તમે એને કઈ રીતે લખી શકો? તો અસમાનતા તમે દર્શાવી શકો કે એક બાજુ મોટી મોટી બિલ્ડિંગો તેમજ બીજી બાજુ ઝૂંપડપટ્ટી જોવા મળે છે. અને આ પિક્ચર ઉપરથી જે ભારત દેશ અથવા તો જે તે દેશની અસમાનતા જે છે છતી પડે છે. એક બાજુ વિકાસ થાય છે જ્યારે એક બાજુ વિકાસ રૂંધાય છે. બરાબર. એમાં રિપોર્ટમાં તમે લખી શકો કે ઓક્સફામનો રિપોર્ટ, ઓક્સફામનો ઇનઇક્વાલિટીનો રિપોર્ટ બહુ જ ફેમસ છે. તેમાં લખી શકો કે ભારતના 1% લોકો ભારતની 40.5% સંપત્તિ ધરાવે છે. તો તમારો ઇનઇક્વાલિટી થઈ ગયો. બરાબર. પિક્ચરના જે કીધું છે એ જ કીધું છે કે 1% લોકો પાસે બહુ બધી સંપત્તિ છે. કેટલી સંપત્તિ? આખા ભારતની 40.5% સંપત્તિ છે. મીનિંગ કે ભારત પાસે કદાચ 100 રૂપિયા છે તો 100 રૂપિયામાંથી 40 રૂપિયા ખાલી 1% લોકો પાસે છે. બાકીના જે 99% લોકો છે એની પાસે 60 રૂપિયા જ છે. તો ઇનઇક્વાલિટી થઈ ગઈ, અસમાનતા થઈ ગઈ. આ મુદ્દો તમે લખી શકો છો. બરાબર. તો આમાં તમે 2 લાઈન લખી. બીજું છે તમારું શહેરીકરણ. શહેરીકરણમાં તમારી પાસે ડેટા હોય તો ડેટા લખો. બાકી તમારી પાસે શહેરીકરણમાં એવા વર્ડમાં લખો કે એમને જે છે મજા આવે વાંચવાની. કે આજકાલ શહેરીકરણના ઘણા સમસ્યાઓ ઊભી થઈ છે જે આ ચિત્રમાં દેખાડવામાં આવ્યું છે. જેમ કે પર્યાવરણનો નષ્ટ કરવો, જેમ કે ટ્રાફિકની સમસ્યા, જેમ ગટરની સમસ્યા, આરોગ્યની સમસ્યા. આ બધી સમસ્યા ખૂબ મોટી છે. બરાબર. ડેટા ખબર હોય તો ડેટામાં આપણે લખી શકીએ કે શહેરીકરણ કેટલું થાય છે. દરેક વર્ષે 1.5% જેટલું શહેરીકરણ થાય છે. બરાબર. 2022નો ડેટા છે કે દરેક વર્ષે 1.5% જેટલું શહેરીકરણ થાય છે. બરાબર. ને આજે 2022માં શહેરીકરણ કેટલું છે તમારું? 35% જેટલું શહેરીકરણ છે, જ્યારે 65% જેટલું ગામડામાં વસ્તી રહે છે. જે વસ્તી 2040માં આગળ જઈને 40% શહેરમાં રહેશે અને 60% ગામડામાં રહેશે એવું રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે. તો જો આ જ પ્રમાણે શહેરીકરણ થતું રહેશે તો એની સાથે સાથે અસમાનતામાં પણ વધારો થતો રહેશે. તમે વાક્યને લિંક કરી દીધું. આવી ગયું તમારો. બરાબર. તો 2 પોઈન્ટ તમારા લખાઈ ગયા. 4 થી 5 વાક્ય લખ્યા ને 2 પોઈન્ટ લખાઈ ગયા. હવે ત્રીજા પોઈન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ કે ત્રીજો પોઈન્ટ શું છે. તો ત્રીજા પોઈન્ટને આપણે કયો નંબર આપ્યો હતો? મહિલા સશક્તિકરણને આપણે ત્રીજો પોઈન્ટ આપ્યો હતો. તો મહિલા સશક્તિકરણમાં અલગ અલગ મારી પાસે મુદ્દા હોય તો હું ચાલુ કરું. જેમ કે આ સમાનતા જે છે, અસમાનતામાં તમે એ પણ લખી શકો કે આર્ટિકલ 39B અને આર્ટિકલ 39C જે ડીપીએસપી એટલે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એમાં કહેવામાં આવ્યું છે કે સંસાધનોની સમાન વહેંચણી અને સંસાધનોનું એકત્રીકરણ થતું અટકાવવું. તો એ પ્રમાણે આપણે ચાલવાની જરૂર છે. આના ઉપાય રૂપે તમે લખી શકો અસમાનતામાં, જે આપણા બંધારણમાં દર્શાવ્યું છે. બરાબર. ત્રીજો મુદ્દો છે. ત્રીજો મુદ્દો આપણે મહિલા સશક્તિકરણનો લખવાનો છે, જે આપણે વાત કરી. તો મહિલા સશક્તિકરણમાં પિક્ચરમાંથી તમને દેખાય છે કે એ જે મહિલા છે એ કામે જાય છે, પરંતુ એટલા બધા કામ જે એ કામ કરે છે એના બદલે એમને એટલા વળતર નથી મળતું, જેને લીધે ગરીબ છે. બરાબર. તો શું છે તમારું જે પેમેન્ટ મળે છે તો ઇક્વલ વેજ એટલે કે એમને સમાન વેતન મળે છે. સમાન વેતન મળે છે, સમાન વેતન નથી મળતું. સમાન વેતન સમાન કામ માટે જે શેનો છે? આર્ટિકલ 39D. બરાબર. આનો કોઈ પ્રશ્ન ઉઠાવે છે. ઉપરાંત લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ મહિલા માટે ખાલી 32% છે. સ્પેસિફિકલી જોવા જઈએ તો 32.8% છે. એટલે કે 100 મહિલા છે, 100 મહિલામાંથી 32.8 મહિલા જ કામ કરે છે. બાકી જે 68%, 67% જે મહિલા છે એ કામ કરતા જ નથી. ને કામ નથી કરતા તો મહિલા સશક્તિકરણ નથી થતું. મહિલા સશક્તિકરણ એટલે સોસાયટીમાં નથી થતું. આની સાથે તમે સરખાવી શકો કે આ જે આજકાલ જે એટલે કે હમણાંના ધોરણે જે મહિલાના અનામત માટેનું બિલ લઈ આવવામાં આવ્યું છે, તો એક બાજુ આપણે લોકસભામાં 33% મહિલાને આરક્ષણ આપવાની વાત કરીએ છીએ
પરંતુ બીજી બાજુ આવી મહિલા કે જેમનું સશક્તિકરણ નથી થતું તો એના ઉપર પણ ઘણા પ્રશ્નો ઊભા થાય છે. એના માટે પણ આપણે કાર્ય કરવા જોઈએ. આ રીતે તમે વાક્ય લખી શકો છો. એકબીજાને તમે સરખાવી દીધું, બરાબર. આ રીતે તમે મહિલા સશક્તિકરણ માટે લખી શકો છો. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ. એના સિવાય તમે સ્કીમ લખી શકો છો. સ્કીમ કઈ છે તમારી? બેટી બચાવો બેટી પઢાઓ સ્કીમ, બરાબર. ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના એ તમારી મહિલા માટે છે. પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે લખી શકો છો. સ્વ સહાય જૂથ, જ્યાં મહિલા માટે વધારે વાત કરવામાં આવી છે. કોઈ મહિલા નામચીન મહિલા હોય કે જેમને ખૂબ સક્સેસ મેળવ્યા હોય તો એમનું તમે લખી શકો છો નામ, બરાબર. આ મહિલા સશક્તિકરણના મુદ્દામાં 2 પોઈન્ટ તમારે આવી ગયા. હવે ત્રીજો મુદ્દો તમારો પત્યો તો ચોથો અને પાંચમો મુદ્દો તમે કયો લખવાનું નક્કી કર્યું હતું? ગરીબી અને ઝૂંપડપટ્ટી, બરાબર. તો ગરીબીમાં મૂળભૂત જરૂરિયાત જે છે, મૂળભૂત જરૂરિયાત નથી મળતી. કોને? કે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એને. જ્યારે જે બિલ્ડિંગ પાછળ દેખાડી છે એ લોકોને અત્યાધુનિક જરૂરિયાતો મળે છે, અત્યાધુનિક વસ્તુઓ મળે છે. કે લોકોને જે જરૂર છે એના કરતાં ખૂબ વધારે મળે છે. જેમ કે ઘણા લોકો પાસે બિલ્ડિંગમાં રહે છે, એમની પાસે 2 કાર હશે, જોઈતા પણ ન હોય. ઘરમાં જેટલા સદસ્યો હશે એના કરતાં ડબલ કાર હશે, ડબલ ગાડીઓ હશે, કાર, બાઇક, સાયકલ, એ બધી વસ્તુ એમની પાસે વધારે હશે, મોબાઈલ ફોન વધારે હશે. તો એમની જરૂરિયાત કરતાં એક બાજુ વધારે છે, જ્યારે એમની મૂળભૂત જરૂરિયાત કરતાં એક બાજુ ઓછું મળે છે. એવું તમે વાક્ય લખી શકો, બરાબર. ઝૂંપડપટ્ટી છે તો ઝૂંપડપટ્ટી વિશે લખી શકો. જેમ કે તમે મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી વિશે લખી શકો. તમે આમાં જે ઝૂંપડપટ્ટી અને વિશેની જે સ્કીમ છે, જેમ કે PM આવાસ યોજના, તો આ તમે લખી શકો કે જો આ લોકો PM આવાસ યોજનાના અંડરમાં આવતા હોય તો આપણે એમને આ સુવિધાનો લાભ આપવાનો છે અને ઝૂંપડપટ્ટીનું આપણે રિહેબિલિટેશન કરવાનું છે, એટલે કે સ્થાનાંતરણ કરવાનું છે. ઝૂંપડપટ્ટીના બદલે આપણે એક સારું એવું બિલ્ડિંગ બનાવવાનું છે, સારું એવું ઘર બનાવવાનું છે અને એમાં એમને સ્થાનાંતરણ કરવાનું છે, બરાબર. તો આ રીતે તમે ઝૂંપડપટ્ટીનું લખી દીધું, ગરીબીનું લખી દીધું, મહિલા સશક્તિકરણનું લખી દીધું, બરાબર. દરેકમાં 2-3 વાક્ય લખવાના છે. બાકીના મહિલા સશક્તિકરણ લખાઈ જશે તો તમારો આખો નિબંધ થશે, ગરીબી લખાઈ જશે તો આખો નિબંધ થશે, બરાબર. દરેક મુદ્દો આમાં છે તમારા 1000-2000 વર્ડ પણ ઓછા પડે લખવા માટે, પરંતુ આપણે 2 થી 3 લાઈન જ લખવાની છે. એના પછી તમે બાળ વિકાસ માટે લખી શકો. તો બાળ વિકાસ માટે કોઈ તમારી પાસે બંધારણમાં કોઈ છે આર્ટિકલ? તો યસ, 39F. 39 કયો છે તમારો? F. 39F જે 42માં બંધારણીય સંશોધનમાં એડ કરવામાં આવ્યું છે કે બાળ વિકાસ માટેના પગલાં લેવા, બરાબર, આરોગ્યના. તો એ તમે લખી શકો છો. આજની જે સમસ્યા છે બાળ વિકાસમાં, સ્ટન્ટિંગ, વેસ્ટિંગ, એનેમિયા, આ ખૂબ મોટી સમસ્યા છે. વેસ્ટિંગ એટલે શું? કે એમની જે હાઈટ હશે એની સામે એમનો વેઇટ ખૂબ જ ઓછો હશે, કે હાઈટ બહુ વધારે હશે ને વેઇટ ઓછો હશે, એને વેસ્ટિંગ કહેવાય છે. તો ભારતમાં ટોટલ જે છોકરાઓ છે, બાળકો છે, એમાં 18% બાળકોને વેસ્ટિંગ છે. જે 5 વર્ષ સુધીના બાળકો છે એમાંથી 18% બાળકોને વેસ્ટિંગની સમસ્યા છે, એનો રોગ છે. સ્ટન્ટિંગ એટલે શું? કે જે એમની એજ હશે એજ પ્રમાણે એમની જે હાઈટ છે, હાઈટ ખૂબ જ નાની હશે. તો ભારતમાં 31% જેટલા લોકોને સ્ટન્ટિંગ છે. ને એનેમિયા એટલે શું? એનેમિયા એટલે તમારો સિકલ સેલ એનેમિયા આવે છે. એમની જે પોડાઈ હોય છે, પોડાઈ સાંકડી થઈ જાય છે ને એને લીધે રુધિર જે હોય છે, લોહી, એ તમારું વહેવાનું ઓછું થઈ જાય છે. તો ઇનફ જે જોઈતું હોય છે પ્રોટીન ને વિટામિન ને એ બધું મળતી રહેતું નથી. તો એનેમિયા જે છે, એનેમિયા 67% છે 5 મહિનાથી 50 મહિના સુધીના બાળકોમાં. 5 મહિનાથી 50 મહિના સુધીના બાળકોમાં 67%, મીનિંગ કે 100 માંથી 50% વધારે બાળકોને એનેમિયા છે, બરાબર. 32% લોકોને સ્ટન્ટિંગ છે, 31% લોકોને સ્ટન્ટિંગ છે, 18% લોકોને વેસ્ટિંગ છે. તો આંકડો ખૂબ મોટો કહેવાય. તો આમાં બાળ વિકાસનો તમે લખી શકો છો, બરાબર. એના પછીનો એક મુદ્દો છે તમારો પર્યાવરણ. તો પર્યાવરણમાં તમે દિલ્હીનું ઉદાહરણ આપી શકો છો, બરાબર. તમે ગાંધીનગરનું ઉદાહરણ આપી શકો છો. ગાંધીનગરનો પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ તમને બધાને ખબર હશે, હમણાં ખૂબ વધ્યો છે. તો તમે લખી શકો છો એર ક્વોલિટી ઇન્ડેક્સ, બરાબર. શેના માટે? પર્યાવરણ માટે. કે ખૂબ હમણાં સમસ્યા આવી છે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં, ગાંધીનગરમાં, દિલ્હીમાં, બરાબર. તો આ તમે પર્યાવરણ માટે લખી શકો છો.
ત્યારબાદ મૂળભૂત માળખું. તો મૂળભૂત માળખુંનો અભાવ છે. રોડ રસ્તા જેવા બનવા જોઈએ એવા છે નહીં. શહેરીકરણ થયું છે, પરંતુ જે પ્રમાણેના રોડ રસ્તા જોઈએ છે એ પ્રમાણેના બનવા જોઈએ એ પ્રમાણે બન્યા નથી. દરેક વસ્તુમાં તમારે જે પ્રોબ્લેમ તમે કહો છો એની સાથે સાથે સોલ્યુશન પણ લખવાનું છે, અથવા તો કન્ક્લુઝન જ્યારે તમે કરો છો ત્યારે તમારે સોલ્યુશન લખવાનું છે કે આ બધા પ્રોબ્લેમ છે છતાં પણ સરકાર દ્વારા આટલા પગલા ભરાયા છે, જેમ કે પીએમ આવાસ યોજના, જેમ કે ઉજ્જવલા યોજના, જેમ કે બેટી બચાવો આંદોલન, બેટી બચાવો બેટી પઢાવો આંદોલન. બરાબર. રોડ માટે છે તો રોડ માટેની અલગ અલગ સ્કીમ છે, અલગ અલગ 8 લેન હાઈવે બને છે, ગોલ્ડન કોડ્રિલેટર બન્યું છે. તો એ બધી વસ્તુ તમારા સાથે લખવાની છે, અથવા તો તમે કન્ક્લુઝનમાં લખી શકો કે સરકારે આટલા ઉપાયો કર્યા છે છતાં પણ આપણે આ રીતે આગળ જવાનું છે. આ ચિત્રમાં જે પ્રોબ્લેમ આપ્યા છે, જેટલી સમસ્યા આપી છે એને નાથવા માટે આપણે પરિપક્વ બનવાની જરૂર છે. તમારો સવાલ પતી ગયો. મેઇન વસ્તુ તમને મુદ્દાને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. જો તમે મુદ્દાને આઈડેન્ટિફાઈ કરશો તો તમને બધા મુદ્દામાં 2-3 વસ્તુ ખબર જ હશે. તમે મેન્સ સુધી પહોંચ્યા છો, મેન્સની તમે તૈયારી કરો છો, મિનિંગ કે તમને આ બધી વસ્તુની 2-3 મુદ્દા ખબર હશે. બરાબર. તો કયા કયા મુદ્દા છે તમારા? અસમાનતા, શહેરીકરણ, ગરીબી, ઝૂંપડપટ્ટી, મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ, પર્યાવરણ અને મૂળભૂત માળખું. થઈ ગયું સોલ્વ. તો તમને આ લેક્ચરમાં તમને શીખવાડવામાં આવ્યું કે તમારે સોલ્વ કેવી રીતે કરવાનું છે. બરાબર. તમને જે પણ ડેટા આપવામાં આવ્યો ડેટા પણ તમે યુઝ કરી શકો છો. તમને જે વાક્ય બોલવામાં આવ્યા એ તમે વાક્ય પણ તમે અંદર વાપરી શકો છો. પહેલી વસ્તુ છે તમારે બ્રેનસ્ટોર્મિંગ કરવાનું, મુદ્દાને આઈડેન્ટિફાઈ કરવાના. એ મુદ્દાના જે પણ ડેટા હશે એ ડેટા તમારી પાસે હોવા જોઈએ. બરાબર. નથી હોતા તો તમારે શું લખવાનું એ પણ આપણે જોયું. તો આ રીતે આપણો લેક્ચર જે છે ચિત્રવાળો, કે જે આપણે નવી શરૂઆત કરી છે ભાષાકીય પેપરમાં, ભાષાકીય પેપરમાં આપણે કઈ રીતે આગળ જઈ શકીએ એની શરૂઆત આપણે કરી છે. તો આ ચિત્રલેખનનો ફર્સ્ટ લેક્ચર હતો. આ ઉપરાંત જેટલા પણ તમારા ફોર્મેટ આવે છે, ફોર્મેટમાં આગળ 2 થી 3 લેક્ચર આપણે લેશું. જેમ કે ચિત્રલેખન છે તો ચિત્રલેખનમાં 3 થી 4 આપણે લેક્ચર લેશું. ત્યારબાદ આપણે કોઈ બી ફોર્મેટ આવે છે તે ફોર્મેટમાં આપણે 3 થી 4 લેક્ચર લેશું. તે રીતે આપણે 30 થી 40 લેક્ચર કરીશું. તો 30 થી 40 લેક્ચરમાં આપણા બધા ફોર્મેટ ખતમ થઈ જશે. અને આજથી આપણે ગણીએ તો આજથી આપણે 30 થી 40 લેક્ચર સુધી કરીશું. તો તમારા જાન્યુઆરી મંથ અને ફેબ્રુઆરી મંથના 10 તારીખ સુધીમાં તમારું ઓલમોસ્ટ તમારા બધા ફોર્મેટ ખતમ થઈ જશે. તો આ રીતે આપણે ફોર્મેટને શરૂ કર્યા છે અને ફોર્મેટને હવે સોલ્વ કરતા જશું. તો તમે બધા મેક્સિમમ જોડાવો અને આ ફોર્મેટ તમે લખતા જવો, કારણ કે ઇંગ્લિશ સબ્જેક્ટ અને ગુજરાતી સબ્જેક્ટ પાસ થવા માટે ખૂબ મોટો રોલ અદા કરે છે. અને જો તમે ઇંગ્લિશ સબ્જેક્ટ અને ગુજરાતી સબ્જેક્ટમાં ખૂબ સારા માર્ક લઈ આવશો તો તમારી પાસ થવાની સંભાવના ખૂબ વધી જશે. તો એના માટે તમે બધા જોડાવો. તમને જે ક્વેશ્ચન આપવામાં આવે છે એને તમે આન્સર લખીને મોકલો. તમે બીજે દિવસે તમારો જે આન્સર આવે છે એમાં કયા કયા મુદ્દા લખ્યા એની સાથે તમે સરખાવો અને એના બાદ જેટલી ભૂલો હોય એને તમારે સુધારી. તો આ રીતે આપણે મળતા રહીશું પાછા નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.